જય શ્રી રામ ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે તમારા મિની બ્લોગમાં. તો આજે આપણે સવારનું પાર્સલ આવેલું કાલે ફ્લિપકાર્ટ પરથી. એમાં આપણા ઘરનો બાઇકનો પંખો તમારો ભાઈ ચોમાસામાં વરસાદ પડલો હતો, તો ગાડી લઈને 2 વાર પલટી મારી એટલે પંખો તોડ નાખેલો. અને પંખામાં આપણે ગાડીમાં કાચ ફિટ કરવાના છે એ પંખો પર. એટલે આપણે પહોંચી ગયા ફટાફટ ગેરેજ પર. અને ગેરેજ પર આપણે જુગાડ લગાવીને ગમે તેમ ક્લિપિંગ કરીને પંખો ફિટ કરી દીધો છે. અને પંખો ફિટ કરીને પાછા આપણે નીકળી એવા ઘેરે જવા માટે. તાપી બહુ લાગતો હતો ને પછી આપણે ઘેર આવી ગયા અને તમને પાછું બતાવ્યું. કાચ આપણે 2 ફિટ કર્યા છે, નાનો પંખો પણ ફિટ કર્યો છે, એમાં 2 ક્લિપ મારેલી છે. ને પછી બપોરે અમે નીકળી આવ્યો ખેતરમાં કે ભાઈ મીનામાંથી લઈને આપણે ચાલશે દૂધીમાં. અને આપણે લાકડાથી સપોર્ટ આપવાનો છે દૂધીના વેલા ઉપર ચડાવવા માટે. આવી રીતે આપણે સપોર્ટ આપવાનો છે ને રેસા બાંધવાના છે નીચે લાકડું ગોપીને ડાયરેક્ટ, તો જ વેલા ઉપર મંડપ પર ચડશે. તે માટે એ 2 લાઈન ગઈ એટલે ભાઈ રેસ જ પટી ગયા. અને લડકાના ટાપમાં કામ કરી નાખ્યું. ને મારે તેમાં જ જુઓ આખો પસીને વાળો ઠેરેલો છે. અને ટેવાય આપણે નીકળી ગયા પાછા ગિલોડ તોડવા માટે જબલા લઈને. ગિલોડા 2 દિવસે તોડેલા જ નહીં હતા, એટલે આપણે પાછા આવી ગયા ગિલોડ તોડવા માટે. અને ગિલોડા તોડેલા મને થઈ ગયા 6:30. પછી મેં નાહી લીધું ફટાફટ ને નાહીને ફ્રેશ થઈ ગયો. આખો પછાનો ઠેરેલો હતો. સીન જોઈ લો એકવાર પાછો. આપણે આ છે કાર હમણાં ખાલી છે દૂર કાઢતો નથી, બહુ દિવસ થઈ ગયા, કંટાળો આવડો છે. એટલે પછી કામડું છે કલવાળા પર, એટલે આપણે બાઇક લઈને નીકળી ગયા કલવાળા જવા માટે. અને આપણે પહોંચી ગયા હાલમાં કલવાળા. અને કલવાળા પર પછી કામડું થોડું ઘણું કામ પટાવી દીધું. ને પછી આપણે જોયું બધી બાઇકમાં ભાઈ પેટ્રોલ નહીં મળે, કાંટો ઝબક્યા કરતો. એટલે આપણે પછી ડાયરેક્ટ સીધા પેટ્રોલ પંપ પર કોચવાળા આપણે ભરેલું પેટ્રોલ બાઇકમાં. ને પછી આપણે નીકળી એવા ઘેરે જવા માટે. ચાલો આપણે મળીએ હવે બીજા વ્લોગમાં.